સૌરાષ્ટ્રમાં ફરી સાંભેલા ધાર વહેલી સવારથી જ અમરેલીમાં મેઘાની તોફાની બેટિંગ 6 કલાકમાં રાજુલામાં 5.5 ઇંચ વરસાદ, લીલિયામાં 2.25 ઇંચ વરસાદ, ધાતરવાડી રાયડી ડેમ થયો ઓવરફ્લો, ભારે વરસાદથી કાંઠાના ગામોને અપાયું એલર્ટ. આગામી 3 કલાક ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને દીવ દમણ માટે ભારે. રાજ્યમાં આજથી 7 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. મુશળધાર વરસાદથી મુંબઈના હાલ બેહાલ. પાલઘરમાં પૂર જેવી સ્થિતિ, અનેક નદીઓમાં તોફાન. ઠાણે, પાલઘર, પુણે અને સતારામાં પૂર જેવી સ્થિતિ. અમદાવાદ ગાંધીનગરને મળી વિકાસની નવી દિશા. 175 કરોડના ખર્ચે નિર્મિત પ્રથમ કેબલ સ્ટેન્ડ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. આશરે 1.5 લાખ વાહન ચાલકોને મળશે મોટી રાહત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલનું કર્યું લોકાર્પણ. વલ્લભ વિદ્યા વિહાર શાળાનું પણ કર્યું ભૂમિપૂજન. મુખ્યમંત્રીએ કહ્યું, પીએમ મોદીના અથાગ પ્રયત્નો બદલ વિચરતા સમુદાયને મળ્યું પાકું ઠેકાણું. ઉત્તર પ્રદેશમાં ભાજપે શરૂ કર્યો ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન આજે લખનૌમાં સહયોગી દળના નેતાઓ સાથે કરશે બેઠક. પાર્ટીના શક્તિ કેન્દ્ર સંયોજક સંમેલનને પણ કરશે સંબોધન. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 4 ખાડી દેશોના પ્રવાસે. 10 જુલાઈ સુધી બહેરીન, કતર, ઓમાન, કુવૈતનો કરશે પ્રવાસ. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે વિદેશ મંત્રીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત છત્તીસગઢની મશહૂર લોક કલાકાર તીજનબાઈનું દેહાવસાન. 70 વર્ષની વયે રાયપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ. તીજનબાઈએ પંડવાની ગાયનને અપાવી હતી વૈશ્વિક ઓળખ. પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યો શોક. અને ફિફા વિશ્વકપના અંતિમ 16માં મોરોક્કોની શાનદાર જીત. કેનેડાને 3-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા. ફ્રાન્સે પેરેગ્વેને હરાવી અંતિમ 8માં કર્યો પ્રવેશ.